જગતનો નાથ હવે નગરચર્યા નીકળશે એટલે કે અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે। જે રૂટ પર ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળશે એ રૂટનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એમજીવીસીએલનો સ્ટાફ સાથે જ મંદિરના ટ્રસ્ટના લોકો આ તમામ લોકો રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા છે। સ્ટેશનથી જ્યારે શરૂઆત થવાની હોય અને તે જ અંતર્ગત સ્ટેશનથી જે જગ્યા પર આ રથયાત્રા ફરશે, જે જગ્યા પર ભગવાન નગરચર્યા નીકળશે, ભગવાનનું રથ નીકળશે, એ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। લાગતા વળગતા તમામ જે અધિકારીઓ તેઓને સૂચન તો કરવામાં આવ્યા છે, પરંતુ એમજીવીસીએલ એટલે કે જે જગ્યા પર થાંભલા છે, જે જગ્યા પર છૂટા વાયરો છે, તે અંતર્ગત કામગીરી થાય। સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એ બાબતે પણ ધ્યાન દોર્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વોચ પણ રાખવામાં આવશે। સાથે જ નડતરરૂપ દબાણો પણ દૂર થશે। આજે ભગવાન જગન્નાથજીનો જે રથ નીકળવાનો છે એ નગરચર્યા જ્યારે નીકળવાનો હોય ત્યારે એ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે એમજીસીએલનો સ્ટાફ અને મંદિરના ટ્રસ્ટગણીઓ ઉપસ્થિત રહ્યા છે। સૌ જાણો છો, વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તારીખ 16 જુલાઈના રોજ આયોજિત થવા જઈ રહી છે। વડોદરા શહેરના ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે એ અહીંયા આપણે જે ઊભા છીએ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને નવાપુરા પોલીસ સ્ટેશનના હદમાં ત્યાં પૂર્ણ થાય છે। તો સંપૂર્ણ રથયાત્રાના રૂટ જે છે એમાં જે અમારા વિસ્તારમાં રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં અમે બીએમસી, જીઈબી અને વિવિધ એજન્સીઓને સાથે રાખી લોકો બહુ જ સારી રીતે ભક્તિભાવપૂર્ણ રીતે સારા માહોલમાં રથયાત્રાને માણી શકે, સંપન્ન કરે એ માટે એક જોઈન્ટ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ। આપ જોઈ શકો છો વિવિધ એજન્સીઓ પણ સાથે છે। તો યોગ્ય વ્યવસ્થાપન અને કાયદો વ્યવસ્થા બંને એક સાથે જોઈ શકાય એના ભાગરૂપે આજે જોઈન્ટ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે।